એ લાલુ, હા નવીરા બેઠા છે તો હાલ ને એક પાર્ટી કરવી. પાર્ટી? હા. શેની પાર્ટી કરશું? પૈસાની કરવી. ભૈજાની? હા. એ ગોકુલભાઈ, ભૈજાની પાર્ટી રાવજો, એમાં બહુ ખર્ચ થશે. ગાંઠિયાની પાર્ટી કરવી તો? ગાંઠિયાનું શાક બનાવી. હા ખર્ચ તો એમાંય થાહે હો થોડોક. હા, તેલ મરચું એનો બધો ખર્ચ થશે. વિચારવા રેખું ખર્ચ કરવો કે ન કરવો. એક કામ કરવી તો હું તીખા ગાંઠિયાનું પડીકું મગાવી સીધું ખાઈ લેવી તો. હા ઈ થાય લે ગોકુલભાઈ. ખાલી ગાંઠિયાનો જ ખર્ચ, પડીકામાં બધો મસાલો હોય જ તે. આમ તો એક કામ કર, જા તું મસ્કાન દુકાને લઈ આય. નહીં ગોકુલભાઈ, તમે જાઓ. એ હું હજી ખેતરથી આવ્યો જ છું અને થાકી ગયો છું, તું જા. એ ગોકુલભાઈ, હું એને ના તડકો બહુ લાગે છે, મસ્કાન દુકાને હાલીને પાછો આવું ને ત્યાં તો બહુ મને તડકો લાગશે. તો હું કરવું, બેયને ન જાવું તો પાણા રાખી લેવો છે. હા ઈ તો એને પગાર દેવી તો પૈસા દેવા પડે. હા પૈસા ઈ ક્યાં ન કરાય, ખર્ચ ન કરાય હો. એ લાલુ, હા દોરી પડી છે. હા કાલ હું બે દોરીને આવ્યો, ડડીકા દોરી આવ્યો જો દુકાને. લે બોલ, ઈ સોરીને લાવ્યો. હા લાય, એક કામ કરવી, આપણે રોપિયા બનાવી નાખવી. ઓકે હા, એક ફેરી તે છે ને આપણે જમસકાન દુકાન જવું પડશે, પછી નહીં જવું પડે. હાલ એક કામ કર, અમે બાંધી દે. આયા હા, આ ગગા દાદાને ઘર આડો આવે છે પણ ત્યાંથી હોપટ નીકળી જવી. હા હાલો. હાલ. ભૂખ લાગી છે ને હવે ખાઈ લઉં. આવા દે લાલુ, આવા દે. હા બસ આમ જો હતાન રાખજે, પછી ઢીલી નો પડી જાય. હા એ આ હું છે બધું? એ ગગા દાદા રોપે છે. એ રોપ સોપો. એ આયા રોપ ના સોપવાનો હો. પછી ઝાડવા ઉગશે ને પાણી પાવા કોલાય છે, પતરા ઉપર સીધા નીકળશે ઝાડવા. આયા લેવો ભાઈ, મારો માંડવો વિખાઈ જાય. એ ડુંગળી નો રોપ ને ચોપતા ગગા દાદા. તો અરે તમારા ઘર હોપટ રોપે નીકળે છે. એ રોજ નીકળે, આયા રોજ લેવો. હું શેપાઈ જાય, ખેતરો થા મૂકો આવી છે તો હું અહીંયા હૂટો છે, ખેતરો આવી છે તો ભાઈ આયા રોજ નો બનાવતો હો ભાઈ. આમ જો મારું મકાને પારવું પડશે, આયા રોજ નો બનાવતા. એ ગગા દાદા તમે શાંતિ બેઠો, હું સમજાવું તમને. આ છે ને રોપે છે, એટલે કે આપણે કાંઈ વસ્તુ મગાવી હોય ને તો આને ડોલ એક બાંધેલી છે અને એ સીધી જશે મસ્કાની દુકાને, બરોબર. ત્યાંથી આપણે આમાં લખીને નાખી દેવાનું જે મગાવવું હોય ને ઈ, પછી આમ ખ્યાવાની દોરી, એટલે એ ડોલ જાહે. પછી પાછી દોરી ખ્યાવા એટલે મસ્કોમાં નાખી દે, ઈ પાછું આવે. તમારે ફાયદા વાળું છે. રોજ નથી બનતો ને? ના ના, ખાલી ડોલ જ જશે ને? હા ડોલ જશે ને આવશે. એ ગગા દાદા, આમ જો તમારે બહાર જ ન જવું પડે. હા, લેવા જવું ન પડે મસ્કાની દુકાને. તો વાંધો નહીં, તો તમે તાર બનાવો, હા. રોપિયા બનાવો. એ લાલુ ચાલુ કર. સારો રોપિયા બનાવે હોય. જો તમે આવા દે લાલુ, આવા દે. બસ લે પહોંચી ગયા. હે ગોકુલભાઈ, હા આ સિંદૂર ક્યાંથી લંબાવ્યું? એ સિંદરૂ નથી, આપણા ગામમાં છે ને પ્લાન પાસ થયો ને. હે શેનો પ્લાન પાસ થયો? હું છે આ બધું? લે તને જ ખબર? ના ના, તો વિચાર તો શેનો પ્લાન પાસ થયો છે. માપ લેતા લાગે કઈક, એટલે નક્કી છે ને. એ ગોકુલભાઈ, બસ સ્ટેશન બને છે આપણા ગામમાં? નહીં બસ સ્ટેશન નહીં? તો રેલવે સ્ટેશન? નહીં. રેલવે સ્ટેશન નહીં, હા એરપોર્ટ બનતું છે વિમાન હાટું. હા ના, એરપોર્ટ નથી બનતું હવે. તો બને છે હું રોપે રોપે. રોપવે? હા હે એ ગોકુલભાઈ, પણ ઈ તો ડુંગર હોય ને ન્યા હોય, અહીંયા છે ને રોપવે. એ ડુંગર ઉપર આપણે લિફ્ટ જાતી હોય ખબર છે, હા. એમાં બેસી જવી એટલે ઉપર ચડી જવી, હા. પાછા ઉતરી જવી. હા આ એની જેમ છે, આ રોપે છે. ઠીક, તો તમે હવે મારી દુકાને આવો અને તો આ રોપવે માં બેઠીને આવશો એમ ને? એ એમ નહીં બેઠી ને આવી, તો અમે તો ઘરે રહીશું. ખાલી આમ જો આને એક ડોલ બાંધશું, એમાં લખીને નાખી દઈશું કે અમારે આ જોવે છે મસ્કા, એટલે તારે એ ડોલમાં મૂકી દેવાનું, એટલે ડોલ એમ પાછી ખેંચી લઈશું. બરોબર, વાહ ભાઈ વાહ, બધું સમજાઈ ગયું. લ્યો મને. મિની રોપે. હા હા, તમે ડોલ માં લખીને મોકલી દેશો અને પૈસા નાખીને, હા. પછી ઈનું ઈ પૈસામાં મારે લઈ લેવાના, પછી આ પડીકા ને એવું બધું અંદર નાખી દેવાનું ડોલ માં. આ હડકાનું કોણ માથાકૂટ કરે આવી. હા ઈ વાત થાય. આવા દે લાલુ હાલ. હા આ પ્લાન સારો છે. લ્યો, આપણા ગામમાં તમારા મગજમાં એવું બહુ કહેવાય. અરે હવે તેને બુદ્ધિશાળી માણસો જ છે એમ. ઈ તો વિચાર કરું છું, આપણા ગામમાં એવો તમારી જેવા બુદ્ધિશાળી માણસ છે, આજ ખબર પડી મને એટલે. બાકી પ્લાન સારો છે હો. ટડિંગ ટડિંગ શોટ નથી આવતો ને, નકર હું શોટી જાય. આ રોપવે કેથી ચાલુ થાય છે?
આવ્યા રોપવે વાળા ભાઈ. એ છોકરાઓ, હો કેદી ચાલુ થાય છે રોપવે? અરે હમણાં અડધી કલાકમાં સલ્લું. આપણું કામ જ એટલું ફાસ્ટ હોય. હા, અરે લાલુ ઉતાવળ રાખ જલ્દી હાલ. હા લાલુ પહોંચી ગયો. હા પોગી ગઈ બંધ. બરોબર મેળ જ થઈ ગયો હો પણ હા લાય બાંધ દો. એ લાલુ હા ડોલ લાવ હાલ બાંધ દો વારો. હા. હા હાલ છે લે. એ લાલુ હા ફોન કરી દે મસ્કાને. હા. રોપે આવે છે એને કી હા જાવ દો ને ધીમે ધીમે. હા પૈસા નાખો ને પછી. હા પૈસા એને ગૂગલ પે કરી દે. હા બરોબર એને કઈ ઈ આવે જ છે કઈ રોપે એમાં તીખા ગાંઠિયાનું પેકેટ નાખી દે કઈ. હલો મુસ્કાન. હા અમારું રૂપિયા આવે છે એમાં 5 ના તીખા ગાંઠિયા નાખી દે. હા હા પૈસા ગૂગલ પે કરી નાખું. હા આવે છો ધ્યાન રાખજે. હે રોપવે આવ્યું. રોપવે ભાગ ભરવા થતું લાગે. હારો પ્લાન વાપરો હો. ગાંઠિયા તો ખાલી થઈ ગયા છે. એ લાલુને ફોન કરીને કહી તો દઉં કે ગાંઠિયા ખાલી થઈ ગયા. લે રોપવી આવી ગયો. એ લાલુ એલા તીખા ગાંઠિયા તો ખાલી થઈ ગયા છે. હા 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 આ જો આ સેવ મમરા છે એ આપી દઉં. ઓકે હા તે વાંધો ને હાલ 2 સેવ મમરા મોકલું છું. એ હા હા પૈસા પૈસા તો ઓનલાઈન છે કા. આ 1 અને આ 2. એ લાલુ પાછી ખેંચી લે રોપવે મોકલી દીધા મેં. હા યા હો ભાઈ આ સુવિધા મને બહુ ગમી. રોપવે આમ જો આમ કરે જાય છે. આવ્યું રોપવે આવ્યું. આયા ટોલ લાગતું છે. ટોલ તો લેવો પડશે. ટોલ લાગતું ફેરી દીધું. જવા જાવ રોપવે. મારે ફાયદો લેશે લે. એક પડીકું ખાઈ લઉં. હે ગોકુલભાઈ આ કારે પોકશે. હે હમણાં પહોંચી જાય લાલુ ચિંતા શું કરે છે હવે ક્યાંય આટા મારવા જવાનું જ નથી ગમે ત્યાં રોપે જ ગોઠવી દેવાનું. હા આવ્યું. આવી ગયું લ્યો હા લઈ લે એ ગોકુલભાઈ હા આમાં તો 2 પડીકા છે ને 1 પડીકું કેમ લેવું. એમ જ કઈ એક જ નાખ્યું છે. એ ફોન કરો. હા ફોન કર. હલો મુસ્કાન આમાં કેટલા પડીકા નાખ્યા હતા તે 2. હવે ના નામાં 1 જ પડીકું નીકળ્યું. હા પાછી મોકલવી છે એવી ડોલ એને કહીએ અને એક નાખી દે કહીએ. હા પાછી મોકલવી છે પાછું 1 પડીકું નાખી દે. હા જાવજો. હા જાવ દો ને. હા રોપવે આવ્યું લાગે. ભાગ ભરવા જાતું લાગે. આવા જો પાછું હમણાં ટોલ લાગુ બનીને ઉભો રહો. હે આ કઈ સમજાણું નહીં. મેં તો અહીંથી 2 પડીકા નાખ્યા હતા તો ન્યા પોગતા 1 પડીકું કેમ થઈ ગયું હશે. કોને ખબર નક્કી છે ને લીપમાંથી પડી ગયું હશે. હા આવી ગયું. એ હાલો લાલુ એ નાખી દીધું પડીકું. હા નાખ્યું છે. આ જોઈ લેજે હરખું. હા પછી કેતો નહીં કે પડી ગયું એમ. એ હા ઉપાડો. ક્યારે આવી છે? આવ્યું રોપવે. એ ટોલ દેતા જાવ. ટોલ દેતા જાવ. એ એક જ થી એક તો એક ઝપટ બોલાઈ જાવ. ટોલ રાખો તો લેવું જ પડે ને ભાઈ. બહુ વાર લાગી ગયા. વાર તો લાગે જ છે ને કેટલું ખ્યા હોવાનું હોય બેઠા. હા લે મસ્કાએ પાછું નો નાખ્યું પડીકું. એક મગાવ્યું તોય ખાલી આવ્યું. 2 મગાવ્યા તો 1 જ આવ્યું. એમ કેમ કરે છે? બરો ગોકુલભાઈ આ ફોન કરું તમે એને હકાવો. હા લાવ મસ્કા હા ગોકુળભાઈ ક્યાં છો તું? દુકાને. તો આમાં પડીકું કેમ નો નાખ્યું તે? એ ગોકુળભાઈ યાર નાખ્યું તો છે પડીકું. ભાઈ એ ડોલ તો ખાલી આવી હવે. હવે ખાલી ક્યાંથી હોય પડીકું તો નાખ્યું એક. ના નથી નાખ્યું. એક કામ કર હું આવું છું અને તું ત્યાં ઉભો હાલ. એ પણ ના ગોકુળભાઈ આ મારી દુકાનના હંબસ મેં પડીકું નાખ્યું હતું. હા તો એક કામ કર હું વૈશમાંથી કોઈ ગાયબ કરી જાય છે મને વેમ પડે છે. હા કોક ઘરે ગોકુળભાઈ ટોલ લાગુ નાખીને બેઠું હશે ન્યા આ પડીકા ગાયબ થઈ જાય છે. હા તો આમ જો તું એ સાઈડ થી આવ હું આ સાઈડ થી આવું.
એ હા હા ગોકુળભાઈ હું આવું જ છું હા વચ્ચે ક્યાંક ભેગા થઈ હાલો હા હાલે મૂક લાલુ હા હાલો હાલ આવા દે તો હોડિકા એમ કેમ ગાયબ થઈ જાય છે નામ તોય તે રોપે માં આવવા લાગ્યા ઓય હા કાકા દાદા તોલ નાખું દેતા જાવ 5 રૂપિયા એનું કાકા દાદા તોલ નાખું દેવી રોપે માં જાવ તમે હા. એનું ટોલ નાખું એ કાકા દાદા આપા રોપિયાનો ખર્ચ તો અમે કર્યો કરોડો રૂપિયાનો તમને શેનું દેવાનું મારા ઘરની મોજ તો નીકળ્યું ને ભાઈ મેં ટોલ નાખું બનાવ્યું હાલો ટોલ નાખું દેતા 5 રૂપિયા એ કાકા દાદા હવે આનું ટોલ નાખું ન હોય તો રોપિયામાં કે દે તોલ નાખવું હોય રોડ નીકળ્યો હોય ને તો તોલ નાખવું હોય અમને રોપિયામાં 2 પડીકા નીકળ્યા હતા હા પેમેન્ટ નાખ્યા હતા એક પડીકું મેં લઈ લીધું ટોલ નાકા તરીકે હા બરોબર પછી એક પડીકું નીકળ્યું એ પડીકું મેં લઈ લીધું પછી આ ખાલી નીકળ્યું એ પડીકું બાકી ભાઈ તમારે એનું ટોલ તમારે દેવાનું મને હે હે ખબર પડી હા હા ગોકુળભાઈ હોડિકા છે ને અહીંયા ગાયબ થઈ જાય છે અહીંયા ટોલ નાખું કપાય છે હા ટોસી નાખો એમ. સીવી નાખો એ ઓય બાપા